हाय केम छो दर्शक मित्रों અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરકારે જાહેર કરેલી એક યોજના વિશે મિત્રો। તો 2024 અને 25નું ગુજરાતનું જે બજેટ બહાર પડ્યું છે અને એમાં સરકારે એક નવી યોજનાની જાહેરાત કરી છે મિત્રો। એના વિશે તો જે દીકરીઓ છે એમના માટેની આ યોજના છે જેનું નામ છે નમો લક્ષ્મી યોજના મિત્રો। અને આ નમો લક્ષ્મી યોજના શું છે મિત્રો જાણીએ। તો ગુજરાત સરકાર દ્વારા કિશોરી પોષણ અને આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવેલી છે મિત્રો। અને આ યોજનામાં જે આપણી અભ્યાસ કરતી જે દીકરીઓ છે એટલે કે ધોરણ 9 અને 9 થી 12 ધોરણ સુધી જે અભ્યાસ કરતી દીકરીઓ છે એમને સહાય આપવામાં આવશે મિત્રો। તો આ છે નમો લક્ષ્મી યોજના મિત્રો। તો એના વિશે વધુ માહિતી મેળવીએ મિત્રો। આ નમો લક્ષ્મી યોજનાનો હેતુ શું છે જાણીએ મિત્રો। તે જો નમો લક્ષ્મી યોજના છે મિત્રો એના હેઠળ રાજ્યની દીકરીઓને લાભ આપવામાં આવશે। અને આ યોજના હેઠળ કિશોરી પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બહાર પાડેલી આ યોજના છે। અને આ યોજના હેઠળ દીકરીઓના શિક્ષણને વધુમાં વધુ પ્રોત્સાહન મળશે અને તે જે છે અભ્યાસ સારી રીતે કરી શકશે। આ જેનો હેતુ છે મિત્રો। તો આગળ જાણીએ મિત્રો કે આ જે નમો લક્ષ્મી યોજના છે એમાં કોને સહાય મળશે। તો આ યોજનામાં ધોરણ 9 થી 12 સુધી જે અભ્યાસ કરતી દીકરીઓ છે એમને જ આ યોજનાનો એટલે લાભ મળશે અને એમને આ જે સહાય છે એ મળવાપાત્ર થશે મિત્રો। જાણીએ દર્શક મિત્રો કે આ નમો લક્ષ્મી યોજનામાં કેટલી સહાય મળવાપાત્ર થશે એટલે કેટલી સહાય મળશે મિત્રો। તો જોઈ લઈએ મિત્રો। તો જે ધોરણ વાઇઝ આપણે જોઈ લઈએ ધોરણ 9 અને 10માં જે અભ્યાસ કરતી દીકરીઓ છે એમને 10,000ની સહાય આપવામાં આવશે। ધોરણ 11 અને 12માં જે અભ્યાસ કરતી દીકરીઓ છે એમને 15,000ની સહાય આપવામાં આવશે। અને ધોરણ 12 સુધીના અભ્યાસ પૂર્ણ થાય એના પછી જે દીકરીઓ છે એમને 50,000 સુધીની સહાય આપવામાં આવશે મિત્રો। તો આ રીતે માળખા રીતે તમને જોઈ આપણે જે રીતે એ રીતે જ સહાય આપવામાં આવશે જે છે કે 9 થી 10 સુધીમાં 10,000, 11 અને 12માં 15,000 અને 12 સુધીનો જે અભ્યાસ પૂર્ણ કરે છે એમને 50,000 સુધીની સહાય આપવામાં આવશે મિત્રો। તો આ રીતે છે 50,000ની સહાય આપવામાં આવે છે મિત્રો। તો આ છે આપણી નમો લક્ષ્મી યોજનાની માહિતી મિત્રો। આ યોજનાની આ માહિતી આપણને મળી હતી એટલી માહિતી તમને જણાવી છે। વધુ માહિતી જ્યારે એમની યોજનાને કેવી રીતે આપણે લાભ લેવાનો છે, કેવી રીતે આ લાભ આપવામાં આવશે, બધી માહિતી જો આવશે એટલે આપણે તમને જણાવીશું। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે આ યોજનાઓ છે એનો લાભ લેતા રહો મિત્રો। અને તમને આ યોજનાઓ વિશે માહિતી પણ મળતી રહે મિત્રો। વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો।